તમે જ્યારે શ્વાસ લો છો ને ત્યારે તમને ખબર નથી હોતી કે તમે શ્વાસ લો છો. કોઈ પણ માણસ સાથે જ્યારે તમે વાતચીત કરો અને એને એવું કહેતા હો જરા 2 મિનિટ સમજે ને હું શ્વાસ लेना हूं, श्वास वो ऑटोमेटिक लिया जाता है. 9 મહિનાના અંદર જે ગર્ભવતી માતા હશે ને એના માટે એક સીડી તૈયાર કરવામાં આવે અને એ સીડીના અંદર બેકગ્રાઉન્ડમાં બાંસુરી વાગતી હોય અને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કોન્સ્ટન્ટ એમાં સ્મરાતું હોય. એ ગર્ભવતી માતા જ્યારે સૂઈ જશે ને એના બેડરૂમમાં આ સિસ્ટમ સેટ કરવામાં આવશે. એની એક એક શ્વાસ રાધે બોલશે, એક એક શ્વાસ છોડતા કૃષ્ણ બોલશે. 9 મહિનાની બધી જ રાતમાં એ સૂતી વખતે રાધે કૃષ્ણનું સ્મરણ કરશે. એ તો કરશે જ પણ એના સાથે એના પેટમાં બેઠેલો એ છોકરો પણ રાધે કૃષ્ણ બોલશે અને જન્મતાના સાથે એ રાધા કૃષ્ણનો ભક્ત થશે. સંસ્કાર સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતિ. પરમાત્માનું સ્વરૂપ એ પરમાત્માની કથાને જાણવાથી એ સ્વરૂપનું મહત્વ ખબર પડે છે. શ્રીનાથ ચરિત્ર કથાના માધ્યમથી આ શ્રીનાથજીના સ્વરૂપને આપણે આ 7 દિવસોમાં સમજીશું. શ્રીનાથજીની સુંદર લીલાઓનું રસપાન કરશું. પણ આ રસપાનના અંદર હું તો કહું છું આટલા મોટા વરસાદના અંદર એક બૂંદ પણ જો લાગી ગઈ ને તમારા જીવનને બદલી નાખશે. सत्संग का एक वाक्य ही हमारे जीवन को बदलने के लिए काफी है. आखो सत्संग નું જો પાન થાય તો વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જાય. બહુ બધી વર્ષા થતી હોય ને એમાં પેલો છીપલાના અંદર એક બૂંદ પણ એ છીપના અંદર જો વસી જાય ને એ પણ મોતી બનીને બહાર નીકળે છે. એમાં શ્રીનાથ ચરિત્રની વર્ષાના અંદર જો એક બૂંદ પણ તમારા હૃદયના અંદર સ્થિર થઈ ગઈ ને એ કદાચ ભાવ અને પ્રેમ રૂપી મોતીના રૂપમાં એ બહાર નીકળશે. એમાં કોઈ સંશય નથી. બંદૂકની જ્યારે ગોળીઓ ચાલતી હોય, બુલેટની ગોળીઓ ચાલતી હોય, એમાં એક ગોળી જો તમારા હૃદયને વાગી ગઈ ને એ તમને મારી નાખે છે. બુલેટની એક ગોળી તમારા હૃદયમાં લાગી જાય એ તમને મારી નાખશે. પણ શ્રીનાથ ચરિત્રના રસની એક ગોળી તમારા હૃદયમાં જો લાગી ગઈ એ તમને આ ભવસાગરથી તારી નાખશે. ઉતાર દેગા. આ સત્સંગનું રસપાન 7 દિવસ આપણે કરવાનું છે. 7:35 થઈ છે એટલે મને લાગે છે આજે કદાચ એ શ્રીનાથ ચરિત્રની કથાને ખૂબ વિલંબ થઈ જશે અને આજે 84 કોષ વ્રજ દર્શનનું મંગલ ઉદ્ઘાટન પણ કરવાનું છે. એટલે આજની જે કથા છે એને આપણે આજના જે વિષયો છે એ કાલની કથાના અંદર લેવામાં આવશે કારણ કે આજે ખૂબ વિલંબ થયું છે અને કાલે આ શ્રીનાથ ચરિત્રની એક્સપ્રેસ આ આપણા કથા મંડપના અંદર એક્ઝેક્ટ 3:15 વાગે આવશે. કેટલા વાગે? 3:15 વાગે. મુંબઈના અંદર તો ટ્રેનની જ મુસાફરી વધારે હોય. જ્યારે સ્ટેશન પર કોઈ ટ્રેન આવે ને તો અમુક લોકો એવા હોય કે રાહ જોઈને બેઠા હોય ક્યારે ટ્રેન આવી ને એમાં ચડી જાય. પહેલાથી જ આવી જાય પ્લેટફોર્મ પર અને જે વહેલા ચડે ને એને જગ્યા બહુ સરસ મળી જાય. પણ બીજી પ્રકૃતિના લોકો એવા હોય છે જે મોડા આવે એટલે પછી બધા ભરાઈ ગયા હોય અંદર અને પછી ઘૂસે અને પછી લટકે. અમુક લોકોને લટકવામાં જ મજા આવતી હોય છે. ત્રીજી પ્રકૃતિના જે લોકો હોય છે એ તો ટ્રેન આવે જાય વિચારમાં જ ફરે, બેસું નહીં બેસું, શું કરું, આ કરું તે કરું અને પછી વિચાર કરે, પસ્તાવો થાય ટ્રેનમાં બેઠા હોતે તો સારું હોતે. આ શ્રીનાથ ચરિત્ર એક્સપ્રેસ પણ કાલે અહીંયા 3:15 વાગે આવશે. એમાં 3 પ્રકૃતિના લોકો ચડશે. જે જિજ્ઞાસુ પ્રકૃતિ છે એ સૌથી વહેલી આવી જશે 3:15 વાગે એટલે એમને બરાબર જગ્યા આગળ સરસ જગ્યા મળી જાય. જે મોડી આવશે ને એ સૌથી પાછળ જશે એટલે પછી લટકે. કયો વિષય ચાલે છે, કયો સબ્જેક્ટ ચાલે છે ખબર ના હોય, આજુબાજુ ફાફા મારે, લટકે. ત્રીજી પ્રકૃતિ તો હજી આવી જ નથી. એ તો 2-3 દિવસ કથા ચાલશે, 1-2 લોકો તે રિપોર્ટ્સ પૂછશે, કેમ ચાલે છે, શું ચાલે છે, જવા જેવું છે, નથી જવા જેવું અને પોતાના મિત્રોને પૂછશે અને પછી 2-3 દિવસ રહીને પછી પ્રગટ થશે નંદ મહોત્સવમાં. તમે કોઈકની બુદ્ધિને જાણી શકો છો કારણ કે જે બુદ્ધિથી કરે એના વર્તનમાં આવે.
કોઈના મનને પણ તમે જાણી શકો છો, કારણ કે મનના એક્સપ્રેશન તમારા મુખારવિંદ પર આવે. If you are not happy, your face says that you are not happy. તમે કોઈ ચાલ રમો તો એ ખબર પડે કે આની બુદ્ધિ આ ચાલ રમી. મહાભારતમાં બધું થયું, પણ હૃદયની વાત એ બહુ ઓછા જાણે. એ તો પ્રેમ હોય ત્યાં જ જણાય, અને જ્યાં બુદ્ધિ અને મન છે ત્યાં પ્રેમ નથી, અને જ્યાં પ્રેમ હોય ત્યાં બુદ્ધિ અને મન નથી. આ પુષ્ટિ માર્ગ એ ભક્તિ માર્ગ છે. અહીંયા જો બુદ્ધિ અને મનથી આવશો તો મન ચંચલ છે, એ તમને દગો દઈ દેશે, એ સુખ દુઃખમાં પડી જશે, રાગ દ્વેષમાં પડી જશે. પણ દિલથી આવશો તો દિલ દિલબરને પહોંચ્યા પછી જતું નથી, એ અટકી જાય છે. આ મગજમાં બેસાડી દેજો. તમે કયા માર્ગે જવા માંગો છો તમારી જાતને પૂછો. અગર આ સત્સંગના દરબારમાં આપણે બેઠા છીએ તો આપણે બધા જેટલા પણ અહીંયા આવ્યા છે બધાએ નિશ્ચય કર્યો હશે કે હું કંઈક પોલિટિક્સમાં જતો નથી. ભાઈ, આ દરબાર કોનો છે? તમને જ પૂછું, કોનો છે? ઠાકોરજીનો છે ને? તો ઠાકોરજીના દરબારમાં જઈએ તો બસ ઠાકોરજીના જેવા થઈને જઈએ, અને જો ઠાકોરજીના મંદિરમાં જઈએ તો ઠાકોરજી જેવા થઈને જઈએ. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો સમજી લઈએ કે મારા પ્રભુનું ઘર છે, માટે મારે એના પ્રમાણે રહેવાનું. પણ જો મારા પ્રમાણે રહેવા જઈશ તો મારા પ્રભુ અકળાઈ જશે, અને જો પ્રભુ અકળાશે તો દુનિયામાં કોઈ તાકાત નથી કે તમને કોઈ શાંતિ આપી શકે. વલ્લભાચાર્ય 5500 વર્ષ પહેલા કીધું, અનુકૂલે જગન્નાથે અનુકૂલ જગત્રયમ, પ્રતિકૂલે જગન્નાથે પ્રતિકૂલ જગત્રયમ. જગદીશ જેની સાથે હોય, પણ અમારા કૃષ્ણનો એક નિયમ છે. પાછો તમને એ પણ મારે કહેવું પડશે. આજે આ વાત કૃષ્ણની છે એટલે કેવી પડશે. શ્રીનાથજી ને કૃષ્ણમાં કોઈ ભેદ છે નહીં. રિટર્ન ઓફ કૃષ્ણ ઇઝ શ્રીનાથજી. શ્રીનાથજી has come as the Krishna. આ શ્રીનાથજી બાવાનો એક સ્વભાવ છે કે એ પ્રેમથી વશ થઈ જાય છે. તમે આખી ચરિત્ર કથા સાંભળશો. મોટો મોટો અકબર બાદશાહ ગુસાઈજીને મળવા આવ્યો. ગુસાઈજીએ ત્રિકાળ જ્ઞાની હતા. ત્રિકાળ જ્ઞાની હોવાથી અકબરના વિચાર જાણી ગયા હતા કે અકબરના મનમાં શું પ્રશ્ન છે. સદગુરુ એ છે શિષ્યના આવતા પહેલા એના વિચાર જાણી લે. ગુસાઈજીને ખબર હતી કે અકબર મને પૂછવાનો છે કે ખુદા કેસે મિલે. સત્ય ઘટના છે. બિરબલની સાથે આવેલો અકબર ગુસાઈજીને મળવા આવ્યો. બહાર બેઠો બિરબલને કહે કે મુझे ये प्रश्न का उत्तर किसी भी हालत में चाहिए. અને જ્યારે ગુસાઈજી પધાર્યા, બહુ વાર થઈ, 1 કલાક થયો. સેવામાં હતા, પોતે ભગવત સેવામાં બિરાજતા. અને અકબરે અકड़ाईने गुसाई जी ने पूछा, बहुत देर कर दी महाराज, हम तो महाराज धीराज हैं, आपको मिलने आए, इतने बड़े होकर भी हम आपको मिलने आए, कैसे खुदा मिलेगा? गुसाई जी आज्ञा करी, जैसे हम मिले वैसे खुदा मिलेगा. जैसे हम तुमको मिले वैसे खुदा मिलेगा. हे अकबर, તું આખા વિશ્વનો ભારતનો સમ્રાટ હોવા છતાં પણ જે ધૈર્ય રાખીને તું મને મળવા જેમ બેઠી રાખ્યો, એટલું જ ધૈર્ય જો તું કૃષ્ણ માટે રાખતે તો તને કૃષ્ણ પણ મળી જતે. એટલે મેં વલ્લભાચાર્યજીનો સુદર્શન કીધું ને, વિવેક અને ધૈર્ય. વિવેકનો અર્થ છે આપણા જીવનમાં, જો એક વસ્તુ યાદ રાખજો, આપણે બધા અત્યારે સત્સંગ કરવા બેઠા છીએ, આપણે ભક્તિની વાતો કરવા બેઠા છીએ. ન કોઈ મહાન છે, ન કોઈ નીચો છે, ન કોઈ ઊંચો છે, કોઈ બધા સમાન છે. ભક્તિની આ એક નિખાલસ ચર્ચા છે. અને એક વસ્તુ ચોક્કસ છે, કોઈકના ઘરમાં ભક્તિની ચર્ચા કરવી એના કરતા ભગવાનના દરબારમાં જ્યારે આપણે ભક્તિની ચર્ચા કરીએ ને તો આનંદ કંઈક અનેરો છે. એટલે તો આવા બધા ઉત્સવો થાય છે. આવા ઉત્સવો કરવાની જરૂર શું? ચાલો હું તમારા ઘરે આવું કે તમે અહીંયા મારી પાસે આવો, કેટલા જણ આવી શકે? એક સાથે હજારો લોકો લાભ લે, એક સાથે ભક્તિનો પ્રચાર થાય, એક સાથે વલ્લભાચાર્યની વિચારધારાનો પ્રચાર થાય, એક સાથે સનાતન વૈદિક ધર્મનો ડંકો વાગે,
એક જમાનો હતો કે ઋષિઓ જ્યારે યજ્ઞ કરતા તો સદપુરુષો એ યજ્ઞમાં ઘી લઈને જતા, ચલો ચલો આપ યજ્ઞ કર रहे हो, हम उसमें घी पधराएंगे। આ આપણી શોભા છે। ભગવાનનો સ્વભાવ છે કે જે પ્રેમથી ભગવાન પાસે આવે છે ને એને ભગવાન વશ થઈ જાય છે। અને એટલા જ માટે તમે આખી ચરિત્ર કથા સાંભળશો। કુંબનદાસ, ગોવિંદ સ્વામી, સૂરદાસ, એ સૂરદાસ કે જેને દેખાતું નતું અને કૃષ્ણ એમને જલ પીવડાવી ગયો, હાથ છોડીને ભાગી ગયો, ત્યારે સૂરદાસે શ્યામ સુંદર શ્રીનાથજી બાવાને કેવું પડ્યું, अरे भैया छुड़ा कर जात हो, भाग सको तो भाग, पर हृदय छुकरा के जाओ तो मरद बखानो तो है। તમે હાથ છોડાવીને જશો, જો એક વસ્તુ યાદ રાખજો, આ જીવનમાં ભક્તિ માર્ગની વાતો ચાલે છે। ભક્તિ માર્ગની અંદર તમને લૌકિકમાં કોઈ દુઃખ આપે તો સમજજો કે આ ભગવાને સુરદાસજીની સાથે જે લીલા કરીને એવી લીલા છે હો। આ સમજજો, બહુ ઊંડો ભાવ કહું છું। ભગવાન પણ છુપકે છુપકે સુરદાસજીને જલ પીવડાવી ગયા, પણ કીધું નહીં કે હું છું। પણ સુરદાસજી તો એવા ચતુર કે સ્પર્શથી સમજી ગયા કે આ મારો કૃષ્ણ સિવાય કોઈનો સ્પર્શ હોઈ શકે નહીં। સ્પર્શ ભલે તું ન કરે પણ સ્પર્શ તારો બધું જ કહી દે છે।